નમસ્કાર મિત્રો, અમે ઋષિકાંત શાસ્ત્રી ફરી એક વખત આપની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા ખુલાસા કરવા માંગીએ છીએ. જેમ કે હાલ ભારતમાં એક વિવાદ ચાલી રહ્યો છે સંભલ અને મસ્જિદ અને અજમેરની દરગાહ. આ વિશે હું તમને કહું તો મિત્રો, ભારતમાં આજથી 1200 વર્ષ પૂર્વે તેની આગળ પાછળના સમયમાં મુસ્લિમ આક્રંતાઓએ ઘણી વખત આક્રમણ કર્યા ભારત ઉપર અને ભારતને હજારો વખત લૂંટ્યું. ભારતનો માલ સામાન, સોનું ચાંદી, ઝેર ઝવેરાત અને અન્ય જીવ જંતુ કહીએ તો ચાલે, ગાયો અને અન્ય કેટલાય કિંમતી સામાન ચોરીને તે વિદેશ લઈ ગયા પોતાની જન્મભૂમિ પર. અને આ મુસ્લિમ આક્રંતાઓએ જે તે વખતે તેમને એવી ખબર પડી કે ભારતના મંદિરોમાં ખજાનો સંતાડવામાં આવે છે. આ ભ્રામક વાતને કારણે જ્યારથી મુસ્લિમ આક્રંતાઓ ભારતમાં આવતા હતા તે સમયથી લઈને આશરે ઔરંગઝેબના સમય સુધી અનેક હિન્દુ મંદિરોને તોડીને ત્યાં લૂંટફાટ કરવામાં આવી અને છેવટે જ્યારે એ મંદિરોનો કબજો ધરાવતા કોઈ વ્યક્તિઓ બચ્યા નહીં તેવા સમયે ત્યાં મસ્જિદો અને મજારો બનાવવામાં આવી. આ એક દેખીતું સત્ય છે, આમાં કોઈ પુરાવાની જરૂર હોય તેવું લાગતું નથી. તેમ છતાં ઘણા લોકો આને મુદ્દો બનાવીને હિન્દુ મુસ્લિમ એકતા પર આક્રમણો કરતા રહે છે. અને આમાં એક વધુ વિગત ઉમેરીએ તો હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ મુદ્દાને વધુ ચગાવી રહ્યા છે. કારણ કે જનતાના જે સામાન્ય મુદ્દાઓ છે, જીવન જીવવા માટે જરૂરી જે મુદ્દાઓ છે તે જનતા ભૂલીને હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ પર આવી જાય તેવું તે બંને પક્ષ ઈચ્છી રહ્યા છે તેવું લાગે છે. આમાં એક વધુ ખુલાસો કરું તો 1991ના સમયમાં જે તે સમયે પીવી નરસિંહ રાવ વડાપ્રધાન હતા. તે સમયે પ્લેસીસ ઓફ વર્શિપ, પૂજા સ્થળોનો કાયદો બનાવવામાં આવ્યો 1947 પહેલાં અને 1947 પછી, એમ બે સમયગાળા નક્કી કરી. 1947ના આઝાદીના સમયે ભારતમાં જે તે જગ્યાએ જે તે ધર્મસ્થળ જે તે ધર્મના લોકો પાસે હતું તેને તે જ સ્વરૂપે રાખવું અને તેમની જ પાસે રાખવું તેવો કાયદો પસાર કરી ઘણા વિવાદોનો અંત લાવવાની કોશિશ કરવામાં આવી હતી. પણ દેખીતી રીતે જેમ મેં પહેલાં કહ્યું તેમ મુસ્લિમ આક્રંતાઓએ ખજાનાની શોધમાં અનેક હિન્દુ મંદિરો તોડીને ત્યાં મજારો બનાવી હતી. તે પણ એક હકીકત છે. ને આજે જ્યારે હિન્દુઓ એવું સમજે છે કે અમારી બહુમતીવાળી સરકાર છે તો અમને તે મંદિરો પાછા કેમ ન મળે, અને જ્યાં મસ્જિદો બની ગઈ છે તે મસ્જિદોને ફરીથી પુનઃસ્થાપના કરી મંદિર કેમ ન બનાવવામાં આવે તેવી હિન્દુઓની લાગણી છે. તે પણ એક રીતે આપણે સાચી સમજીએ કે ભાઈ જે વખતે મુસલમાનોની તાકાત હતી તે વખતે તેમણે મંદિરો તોડી મસ્જિદ બનાવ્યા. હવે હિન્દુઓ તાકાતમાં છે, પાવરમાં છે, તો તે લોકો કાયદાની રૂહે એવું ઈચ્છે છે કે કાયદો અને કોર્ટો અને ભારતની સરકાર તેમનું સમર્થન કરે અને જે જગ્યાએ મસ્જિદો છે જ્યાં પહેલાં પુરાતત્વ વિભાગ અને અન્ય લોકોએ સાબિત કર્યું છે કે ભાઈ આ મંદિર હતું, ત્યાં મસ્જિદોને હટાવીને કાયદેસરથી મંદિર ફરીથી પુનઃસ્થાપના કરવામાં આવે અને ભગવાનના સ્થાપના થાય, તેમના દર્શન કરવા માટે લોકોને પરમિશન આપવામાં આવે. જેમ ભારતમાં ભારતની વસ્તી ભારતીય લોકોને તલવારના જોરે મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા, તેમજ ભારતમાં તલવારના જોરે હિન્દુઓના મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી. આ એક દેખીતું સત્ય છે, આમાં કોઈ પુરાવાની જરૂર હોય તેવું લાગતું નથી. જય હિન્દ, જય ભારત.